પ્રભાશંકર પટણીને આપણે શું કામ યાદ કરીએ? શું કામ યાદ કરીએ? બીજા શું એ વખતે માણસો નહોતા કોઈ? એનું જીવન ભક્તો આપણને યાદ અપાવે. એને ત્યાં ઘટના ઘટી, એના જ માણસે એને ત્યાં ચોરી કરી. ચોરી કરતા ખબર પડી ગઈ ઘરના સદસ્યોને, એને પકડીને પોલીસને હવાલે કરી દીધો અને કીધું આની એફઆઈઆર હમણાં સાહેબ આવશે ને પછી ફાડજો. પ્રભાશંકર પટણી ઘેરે આવ્યા. ઘરના માણસો કીધું આપણે પેલો નોકર છે ને ચોરી કરી ગયા, ક્યાં છે? એને પોલીસને હવાલે કરી દીધો. પ્રભાશંકર પટણી ઘેરેથી નીકળ્યા, પોલીસ સ્ટેશન ન ગયા, પેલાની ઘેરે ગયા. કેવી વિચારતા એની ઘેરે ગયા, અજાણ્યા બનીને ગયા. પોતે પ્રભાશંકર પટણી એ નામે નહીં, અજાણ્યા બનીને ગયા અને થોડી એના ધર્મપત્ની સાથે વાત અને ચર્ચાઓ કરી. અને કોઈ તમારા પતિ શું કરે છે? તો અમારા પતિ પ્રભાશંકર પટણી ત્યાં નોકર તરીકે કામ કરે છે. તો ઘર કેમ ચલાવો? આટલું બોલતા પગાર પૂછ્યો, ઘર કેમ ચલાવો? એની નારીની આંખમાં આંસુ ભરાણા. એના મોઢામાંથી શબ્દો નીકળ્યા, મારા સાસુ સસરા બંને અત્યારે બીમાર થયા છે, દવાના રૂપિયા નથી ઘરમાં, છોકરાઓની સ્કૂલની ફી ભરવાના રૂપિયા નથી, આજ તો ઘરમાં અનાજ ખલાસ થઈ ગયો છે. આજ તો કરગરીને રડીને મેં મારા પતિને કીધું છે, તમે ગમે ત્યાંથી અનાજની વ્યવસ્થા કરો, નહીતર નાના છોકરાઓનું ખવડાવીશ કેમ? સ્કૂલ તો છૂટી ગઈ અને વડીલને દવાના રૂપિયા તો નથી, આપણી પાસે દવા નથી લાવી આપતા, પણ જમાડશું શું? એમ ખબર નહીં. મારા પતિ સવારના ગયા છે, હજુ આવ્યા નથી. કેમ ઘેર ના આવ્યા કાંઈ ખબર નથી. બોલતા બોલતા નારી રડી પડી. સ્વયં પ્રભાશંકર પટણીની આંખમાં આંસુ ભરાયા. સીધા પોલીસ સ્ટેશને ગયા. પોલીસ વાટ જોતી હતી, એફઆઈઆર ફાડવાની છે. પ્રભાશંકર પટણીની મોઢામાં શબ્દ શેને એફઆઈઆર? અને ચોરી કરી છે. પ્રભાશંકર પટણીના મોઢામાં શબ્દ નીકળ્યા, મારો માણસ કોઈ દી ચોરી કરે જ નહીં, એને તેડવા માટે આવ્યો છે. પોલીસના હાથમાંથી છોડાવી પોતાની ગાડીમાં બેસાડી ઘેર લઈ ગયા. ગાડીમાંથી ઉતરતા ઉતરતા પોતાની તિજોરીની ચાવી એના હાથમાં આપીને એમ કીધું, આજથી તારે અમારી તિજોરી સંભાળવાની છે. બનેલી સત્ય ઘટના. પેલો માણસ રડી પડ્યો, નામદાર મને માફ કરો, મેં તો આપણે ત્યાં ચોરી કરી છે. અને એ વખતે પ્રભાશંકર પટણીના મોઢામાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા, તે ચોરી કરી નથી, મેં તને ચોરી કરવા માટે મજબૂર બનાવ્યો છે, મજબૂર બનાવ્યો છે. તું મારી સાથે રહેતો હતો, તેમ છતાં તારા ઘરની શું સ્થિતિ છે એને જાણવાનો મેં કોઈ દી પ્રયાસ ન કર્યો. તારી મજબૂરીએ ચોરી કરાવી છે. આ તિજોરીની ચાવી મેં તને આપી છે. તારા ઘરમાં જરૂર હોય એટલા રૂપિયા મને વગર પૂછે તને લઈ જવાની છૂટ છે. ભક્તો, પ્રેમ શું નિર્માણ ન કરે. અને એમ લખ્યું, પછી માણસ જીવો ત્યાં સુધી પ્રભાશંકર પટણીની તિજોરી સંભાળી, પણ ક્યારે એક પાય આઘી પાછી ન કર્યા, કે જિંદગીમાં એક પાય આઘી પાછી ન કર્યા. ना हो किसी मजबूर को लोग, ना हो किसी मजबूर को लोग बुरा कहता है, आदमी तो अच्छा है, वक्त बुरा होता है, वक्त बुरा होता है. બહુ સાચું કહું છું ભક્તો. ઠાકોર જેને આપ્યું છે બીજાને મદદરૂપ થાય છે. તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો, આ નાનો મોટો એવો મૂર્ખ વાળતો ગોટો, આ નાનો મોટો એ મૂર્ખ વાળતો ગોટો. અરે ખારા જળનો દરિયો ભર્યો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તરસ્યા ને તો બાપ, તરસ્યા ને તો દરિયા કરતા લોટો લાગે મોટો, તરસ્યા ને તો દરિયા કરતા લોટો લાગે મોટો. તું નાનો હું મોટો, ખ્યાલ જગતનો ખોટો. જીવન જીવજો ભગવાન. પૂર્ણાહુતિનો દિવસ છે, જીવન જીવશો. ખાસ ભલામણો છે.